जय माताजी, राम राम, सीताराम। तो केम छो बधाय मजामां? तो अत्यारे नवा विडियो में तमारुं फरीथी स्वागत है। तो चालो आपणे जईए खेतर में, अपनी वाड़ी में। आपणे आजे लसण उंबळवानुं छे, तो ये लसण आपणे उंबળી नाखीए आजे। तो हालो तमने अत्यारे आपणी जुवार पण बतावी दઉં। આપણે जुवार वावी હતી, એ પણ સરસ મજાની ઉગી ગઈ છે जुवार આપણી। તો એ પણ બતાવી દઉં અત્યારે। ને જો મેં જોતા રહીજો વિડીયો। આપણે પાછળનો કેમેરો કરીને આપણા ઘઉં પણ બતાવી દઉં, અને जुवार સરસ મજાની ઉગી છે તો એ પણ બતાવી દઉં અત્યારે। અને ચણામાં પણ આપણે આટો મારી લઈ કેવાક ચણા છે અત્યારે, તો એ પણ બધું જોઈએ આજે। તો જોતા રહીજો વિડીયો। તો જોઈ શકો મિત્રો, આપણા જાહેર વાવી હતી जुवार, તો એ તો સરસ મજાની ઉગી ગઈ છે। તો જોઈ શકો તમે, આપણે લીલી લીલી લાઈન દેખાય છે। આપણે નીચેથી જ બતાવી દઈએ તમને। તો જોઈ શકો તમે મિત્રો, આપણી जुवार સરસ મજાની ઉગી ગઈ છે। ને હવે આપણે 2 મહિનામાં બે મહિના પહેલાં આપણે ગાયોને ખવારે એવડી થઈ જશે। તો એ પણ આપણે તમને વિડીયોમાં હું બતાવતો રહીશ। અને આપણા ઘઉં એ પણ આપણે આજે લસણ ઉંબળી નાખીએ। અમે એક કેરો છે એ ઉંબળી નાખીએ, પછી આપણે ઘઉં કાપવાનું કામ ચાલુ કરવાનું છે। તો એ પણ કરીએ। અને આપણે અમે जुवार વાઢી એના પૂળા પણ વાળવાના છે। તો એવું બધું કામ છે। અને જો આપણે ખલેલી, આપણે ખારેક કહો કે ખલેલી કહો, ને આમાં તમને એક વિડીયોમાં કીધું હતું, મેં બતાવ્યું ત્યારે એમાં અલગ પ્રકારના જ ખલેલા થાય છે। એક ઓલામાં 3 ખલેલા થાય। અહીંયા તમને આમાં દેખાતું હોય છે તમને, તો જોઈ શકો મિત્રો। એક ઠેકાણે એક ઓલામાં 3 ખલેલા થાય છે આમાં। તો અહીંયા તમે દેખાય તો એક ઓલામાં 3 ખલેલા થાય। તો એવો છોડ છે આ ખલેલીનો। ને આ ઝીણા એવા જામફળી છે, હજુ 1 વર્ષની પણ નથી થઈ, તો એમાં ફાલ આવ્યો છે। અહીંયા તમને દેખાતું હોય છે અહીંયા। તો પહેલી જામફળીમાં પણ આવ્યો છે, તો એ પણ બતાવું તમને, હાલો। તો જોઈ શકો મિત્રો, અહીંયા પણ ફાલ આવ્યો છે, અહીં તમને બતાવતો હોય છે। તો આમાં પણ ફાલ આવી ગયો છે। ને આ છે આપણો ગુંદો, ગુંદામાં પણ નકરો જ ફાલ આવી ગયો છે, અને ઝીણા ઝીણા ગુંદા પણ થઈ ગયા છે। તો એ આપણે મોટા થાય એટલે બતાવશું તમને। ને હાલો થોડાક ચણા પણ બતાવી દઉં તમને। તો ચણાને હવે લગભગ તો પાણીની જરૂર નહીં પડે, તો જોઈ કેમ થાય। જરૂર પડશે તો એકાદ પાણી પાઈ દઈશું, કેમ કે હજુ ઉપર પોપટા રહ્યા, હજુ કૂણા છે, એટલે એકાદ પાણી તો લગભગ જરૂર પડશે। તો એ તો આપણે પાઈ દઈશું। તો જુઓ આપણા ચણા જોરદાર છે, આપણા ચણા દવા ખાતર વગરના। તો જોઈ શકો તમે। તો હવે તો લગભગ 1 પાણ પીશે, આ બધા પાકી જશે। તો એવું બધું છે। તો હાલો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ। અમે લસણ ઉંબળવાનું છે, તો એ લસણ ઉંબળી નાખીએ આપણે। તો મિત્રો આપણે તીકામ લઈ લીધો છે। તો જોઈ શકો તમે, આપણે તીકામ લીધો છે આપણે લસણ ખોદવા માટે। તો ચાલો આપણે લસણ કાઢી નાખીએ આપણે। તો આજે કામ પતી જાય આપણું, અને પછી આપણે બીજું પણ કામ થાય। ને આ બાજુ આપણો રજકો તો જોઈ શકો। ને પાણી પણ આપણે કાયમુક વહી ગયું છે અચાનક, ને ગઈકાલથી પાણી ખૂટી રહેવા માંડ્યું છે કૂવામાં હવે। ને હવે 3 થી 4 કલાક કૂવામાં મોટર ચાલે છે, તો હવે પાણી પણ અચાનક વહી ગયું છે। તો હવે રજકો અને जुवार આપણી પી જશે, એટલું તો પાણી રહેશે જ તે, કેમ કે આપણે બોરમાં પાણી છે, તો એ કૂવામાં નાખી દઈએ એટલે આપણે जुवार ને રજકોને એવું પી જાય બધું। તો એટલો બહુ વાંધો છે નહીં। તો ચાલો આપણે ચાલુ કરી દઈએ લસણ ઉંબળવાનું, અને તમે પણ જોતા રહીજો વિડીયો। તો મિત્રો
આપણે લસણ ઉંબળવાનો પ્લાન આપણે કેન્સલ કરવો પડશે, કેમ કે જો આપણે ખોઈ દઈએ, આપણે ત્રિકમથી કાઢીએ એટલે થોડોક લીલું હાવ નીકળે છે. એટલે આપણે આજે લસણ ઉંબળવાનું કામ બંધ રાખશું. આપણે 3-4 દી જવા દઈશું, પછી આપણે કાઢવાનું કામ ચાલુ કરશું. કેમ કે લીલું થાય એટલે આવું લીલું હાવ નીકળે છે, એટલે આપણે ખૂંદાઈ જાય કેરો. એટલે આપણે આજને આ ઉંબળવાનું કામ પૂરું કરી દઈએ આપણે અહીંયા, ને પછી આપણે ઉંબળશું. તો આપણે અત્યારે બીજા કામ કરવા જઈએ, તો જોતા રહીજો વિડીયો. તો આજનો આપણો પ્લાન તો કેન્સલ થઈ ગયો. મળીએ આપણે પછી આગળ વિડીયોમાં. તો મિત્રો આપણે લસણ ઉંબળવાનું કામ તો થયું નહીં આજે. તો અત્યારે અમે કલ્પેશ આપણે જુવાર વાઢી હતી, તો એ જુવાર વાઢવા આપણે પૂળા વાળવા આવી ગયા છે. જે આપણે પહેલાં જુવાર વાઢી હતી એ, તો મેં કઈ રીતના પૂળા વાળીએ તો એ પણ જુઓ તમે આજે વિડીયોમાં. તો ને કલ્પેશ અત્યારે પૂળા વાળીએ છીએ જુવારના, જે આપણે પહેલાં વાઢી હતી એ. અત્યારે વિડીયો શૂટ મારો ભાણો કરે છે, તો વિડીયો એ શૂટ કરે છે અને અમને કલ્પેશ પૂળા વાળીએ. તો મેં આ રીતના પૂળા વાળીએ અને તમે કઈ રીતના પૂળા વાળો તો એ કમેન્ટ કરજો, તમે કઈ રીતના વાળો. અને અમે તો આ રીતના પૂળા વાળીએ છીએ. તો જોતા રહીજો આગળ વિડીયો. અને વિડીયો ગમે તો લાઈક કરી દીજો ને એક સારી એવી કમેન્ટ કરી દીજો, અને વિડીયોને શેર પણ જરૂર કરી દીજો તમારા ગ્રુપમાં બધે. તો જોતા રહીજો વિડીયો. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:15 થઈ ગયો છે, અને અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. આપણા લીમડાના સાંજે બેઠા છીએ. જો તમે આપણે હવે આખો ઉનાળો આ લીમડે જ બેહવાનું મજા આવે લીમડે, અને લીમડાના સાંજે. ને આ બાજુ સોનાલી હિંચકા ખાય છે. સોનાલી કોનો ગુડ આફ્ટરનૂન બોલતો. કેમ છો બધા? હલો અમારી વાડીએ. હું ચીકુ ખાતી હતી. કેતો હું ચીકુ ખાતી હતી. તો મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું હશે, હું કલ્પેશ આપણે જુવારના પૂળા વાળતા હતા, જે આપણે પહેલાં વાઢી હતી. એ પૂળા વાળ એવી થઈ ગઈ હતી, તો એના પૂળા વાળ નાખ્યા હતા. અને ત્યાર પછી આપણે ઓલા બીલીપત્રના પાન લેતા આવ્યા હરવાર, કેમ કે દવા બનાવવાની છે જુવારમાં છાંટવા માટે. તો હરવાર ચીકુ પણ લેતો આવ્યો હતો થોડાક, આપણે કિલો જેવા. આપણે મારા દાદાને એક ચીકુડી છે, અને ચીકુ મોટા મોટા છે અને ખાવામાં પણ બહુ મીઠા છે, એટલે લેતો આવ્યો હતો થોડાક. તો એ સોનાલી ખાતી હતી, ને એક થાળી હજુ આમ પડ્યું છે અહીંયા. તો ચાલો આપણે હવે એક થવા આવી ગયો છે, ને અત્યારે લીમડાના સાંજે બેઠા છીએ. તો ખાટલામાં છે, અને પવન પણ અસલ આવે સરસ મજાનો ટાઢો ટાઢો આપણે લીમડાના સાંજે. તો ચાલો હવે બપોરા કરી લઈએ, અને પછી મળીએ આપણે બપોર પછી પાછા.
ત્યાં સુધી એન્જોય કરજો વિડીયોને, અને વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને એક સારી એવી કમેન્ટ કરી દીજો. તો મળીએ આપણે પછી. ગુડ ઇવનિંગ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે હાલના 4:30 થઈ ગયા છે, અને કલ્પેશ અત્યારે આપણે રાજગરો વાંચ્યો હતો એ અત્યારે ખેરે છે. એટલે પહેલાં બધા બિયા ખેરી નાખશે, પછી એને ધોકાવાનું છે. તો આ રીતના પહેલાં બધું ખેરી નાખીએ અને પછી ધોકાઈ નાખીએ એને, એટલે આપણે રાજગરો નીકળી જાય નોખો બિયારણ. એટલે અને હું અત્યારે આપણે લીમડાના પાન લાવ્યો છું, અને હજુ આપણે સીતાફળીના એ સીતાફળી તો આપણી છે સામે, અને આંકડાના અને ધતુરાના પાન લેવા જવાનું છે. તો એ તો હું હમણાં લઈ આવું. અને બા અત્યારે ચા બનાવે છે, તો અત્યારે ચા પી લઈએ આપણે. તો જોતા રહીજો આગળ વિડીયો, અને હું આ પાંદડા તોડી નાખું, ને પછી જો આપણે ટ્રાય કરવું છે મિક્સરમાં પાંદડા દળાય તો દળશું, નકર આપણે રસ કરીશું, નકર ડાયરેક્ટ આપણે ડબ્બામાં નાખીને ઉકાળ નાખશું. અને કૂવામાં ઊંડું બહુ પાણી વહી ગયું છે, તો ચાલો તમને પાણી પડે એ બતાવું. જોકે બતાવશે તો નહીં, ખાલી અંદર ઓલું થાય તમને બતાવશે ખાલી. તો તે 2 દંદુડી થાય છે કૂવામાં, અને કૂવામાં કારમુક પાણી વહી ગયું છે અંદર. તો તમને પાણી હલે એ બતાવતું છે. તો પાણી પાવે છે થોડું થોડું. હવે 4-5 કલાક હાલે એટલું જ હાલશે મોટર. ને હવે આપણે બોરનું પાણી પણ જવા દેવું પડશે કૂવામાં, ને પછી આપણે જવાનું છે રજકો વાઢવા. ને જો અહીં ગલુડિયા બેઠા બધા. તો આનું નામ મેં ટાઈગર પાડ્યું છે. તો સારું લાગે તો કમેન્ટ કરજો કેવું નામ છે. અને બા ચા બનાવે છે, તો ચા પી લઈએ આપણે. ને પેલી બાજુ વંશિકા ને નેવ્યા 2 રમે છે. અમે શું કરો 2? હે? તો ચા બનાવે બા. તો ચાલો હવે ચા બનાવે એટલે ચા પી લઈએ આપણે. અને જો આપણે ગાયું બધાને છાંયા બાંધી દીધી છે ત્યારે, અને વાછડીને ટાળિયા મંદિર બાંધી. 2 ગાયોને અહીંયા છે, અને એક પાડી. ને ઓલી બાજુ ઓલા લીમડાનો છાંયો આવે એટલે એને 3-4 ને અહીંયા રવા દીધા. અને આપણી અહીંયા મીરા, પેલી બાજુ નંદની, અને આપણી ગોપી. તો ચાલો ચા બની જાય એટલે પી લઈએ આપણે. તો મિત્રો આપણી ચા આવી ગઈ છે, બની ગઈ છે. તો આપણે ચા પી લઈએ. અને જો આમાં લીમડાના પાંદડા તોડી નાખું છું આમાં. તો 1 કિલો જેવા લેવાના છે, તો એ લઈ લઈએ આપણે. ને પછી ઉકાળો કરીએ આપણે પાંદડાનો. ને ચા થઈ ગઈ. તો જેને પણ ચા પીવી હોય આપણી વાડી આવી જઈજો ચા પીવા. તો હાલો પછી મળીએ આપણે. ગુડ ઇવનિંગ દોસ્તો. તો અત્યારે વાગી ગયા સાંજના 6:15 થઈ ગયા, ને રાજગરો ધોકાવાનું ચાલુ થઈ ગયું છે. ને બાજુ પૂરી શા બળતણ લઈને જાય પછી સોનો આઈ જવાના. ગુડ ઇવનિંગ બોલતા. તો આ બાજુ સોનાલી બળતણ લઈને જાય છે, તો જોઈ શકો તમે. ને કલ્પેશ રાજગરો ધોકાવે છે, જોકે આજ તો નહીં પૂરો થાય, બાકીનું કાલ ધોકાવશું. ને બચ્ચા પાલતી આ બાજુ રમે છે, તો જુઓ તમે. ને અહીંયા વંશિકા હિંચકા ખાય. વંશિકા બોલ હાલ. કેમ બોલ હાલ. ના નહીં બોલ. કેમ છો બધા એમ તો બોલ. હાલો અમારી વાડીએ હિંચકા ખાવા. હું હિંચકા ખાવ છું. તો પેલી બાજુ બચ્ચા પાલતી રમે છે, દર્શન ને વિવેક ને રુદ્ર ને બધાય. તો ચાલો હવે આપણે વિડીયો પણ પૂરો કરીએ. આવ્યા મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટ કરજો. અને હું આપણે પાંદડા લઈ આવ્યો બધાય, આપણે આંકડાના, લીમડાના, સીતાફળીના, ધતુરાના અને બીલીપત્રના પાન લઈ આવ્યો હતો. તો એ અત્યારે મિક્સરમાં આપણે ગ્રાઇન્ડિંગ કરું છું. અને હવે સીતાફળીના ને આંકડાના પાન બાકી રહ્યા છે, પછી સાંજે આપણે ઉકાળી નાખશું.
એટલે આપણે ઝાડમાં દવા છાંટવા માટે કામ આવશે. તો આપણે જુવાર પણ ઓર્ગેનિક જ કરવાની છે, દવા ખાતર વગરની. તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ ને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.